બોલ્યા, ઓલા નહીં બોલે. તમે તો આજે સન્માન લેવા આવ્યા છો, તમારે બોલવું પડશે ને. હેલો સ્ટુડન્ટ્સ. ખાલી સ્ટુડન્ટ્સને શું કામ કહું, આજે તો કાલી આપણી સાથે છે. હેલો પેરેન્ટ્સ. ભાઈ આવું ન ચાલે, મને સ્પિરિટ જોઈએ. હેલો પેરેન્ટ્સ. મને લાગે છે સાહેબને વહેલું જમવાનું તૈયાર કરવું પડશે. નમસ્કાર, મારું નામ ભલાળા શોભાબેન. ધોરણ 1 થી 5માં મેનેજમેન્ટ સંભાળું છું, સાથે સાથે બધા જ વિષયો લઉં છું. અમારા ભરાડ કેમ્પસ વિદ્યા સંકુલના ડાયરેક્ટર એવા પંકજ સાહેબ શ્રી, સંજોગ ન્યૂઝના પત્રકાર વિશેષ એવા સુરેશભાઈ દેસાઈ, વર્ષા ફાઉન્ડેશનના સ્થાપક અને જેમને હમણાં સાંભળવાનો મને મોકો મળ્યો એવા મનોજભાઈ દેસાઈ, રાજુભાઈ જાની, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સદસ્યો, અમારી શાળા જે જગ્યા પર ફળ અને ફૂલ આપે છે એવા માનનીય સ્વામિનારાયણ ગુરુકુળના જાણીતા એવા અમારા સ્વામી બાલકૃષ્ણલાલજી, તમામને મારા સહૃદય નમસ્કાર, સાથે સાથે સ્વાગત. બાળકો સીધા બેસો, અહીંયા ધ્યાન રાખો. તમારું જ બોલવાનું છે મહારાજ. ધોરણ અહીંયા એક ભૂલના કારણે એક કાર્યક્રમ બંધ રાખીને વચ્ચે હું આવી છું. આના પછી બાળકો ધોરણ 1 થી 5ના બાળકોને આપણે સન્માનિત કરવાના છે. દરેક સ્તરે ધોરણ 6 થી 10 સુધીમાં અનેક વિવિધતાસભર પ્રવૃત્તિઓ કરાવી એ બાળકો કરી શકે. એની ઉંમર કરતાં થોડા મોટા છે, પણ કેજી થી લઈ અને 5 ધોરણ સુધીના બાળકોનું લેવલ થોડુંક નાનું છે. એટલે અમારે બીજું દાદા ભરાડાના જે વિચારો છે એના આધારે અમે બાળકોને સ્પર્ધામાં ઉતારતા જ નથી, માત્ર એને પ્રોત્સાહન આપવાનું છે. કેજી થી 5 ધોરણના બાળકોને અમે સ્પર્ધામાંથી બાકાત રાખીએ છીએ. હવે પૂરું વર્ષ થયું એટલે આપણે 10 મહિનાનો ટાર્ગેટ રાખીએ અને આ 10 મહિનાની અંદર અમે 6 કેટેગરી જોતા હોઈએ છીએ. તાપ હોય, તડકો હોય, ઠંડી હોય, મમ્મી લગ્નમાં જવું હોય, શ્રીમતમાં જવું હોય, પણ એક વિદ્યાર્થી એવા હોય કે જેને દરરોજ નિશાળે આવવું હોય, એને અમે નિયમિતતાની કેટેગરીમાં મૂકીએ છીએ. બીજો વર્ગ છે અમારો પ્રવૃત્તિ શિક્ષણ, જે અમારો એક અભિન્ન અંગ છે. પખવાડિયે, અઠવાડિયે, મહિને, તહેવારો પ્રમાણે આ પ્રવૃત્તિ શિક્ષણ થતું હોય છે. તો એમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે અમારી કલ્પનાની બહાર એનામાં જે કુશળતા છે, એની અંદર જે સોચ છે, આ સોચને બહાર લાવે છે. એમાં અમારી એક દીકરી છે, મને એનું નામ લેવાનું મન થાય. અમારા સલાડ કોમ્પિટિશન એકવાર હતી અને એ દીકરી ઝીણું ઝીણું શાક સુધારતી હતી, માત્ર 3જા ધોરણની દીકરી. હું પણ ઘરે નથી સુધારી શકતી, એટલું સરસ મજાનું. મેં એને પૂછ્યું, તને આવું શાક કોણે સુધારતા શીખવાડ્યું? કે મારા ભાભુ સુધારે છે એટલે હું સુધારું છું. એના ઉપરથી આપણે જોઈ શકીએ કે બાળક ઝીણામાં ઝીણું નિરીક્ષણ ખૂબ સારી રીતે કરી શકે છે. ત્રીજું, લખાણ. અક્ષરની સુંદરતા, અને સુંદર જ નહીં, પાછા અલગ અલગ વળાંક, અલગ અલગ મરોડ. મેડમ કે આ બરાબર નથી એટલે સીધું થઈ જાય. મેડમ કે ઉપરની માત્ર ત્રાસી બાંધી છે એટલે બીજે બી સીધી થઈને આવે. તો એવા 6 વિદ્યાર્થીઓ મેં પસંદ કર્યા છે. એક બાળકો એવા છે અમારા અલ્પા મેડમ જેવા, ઓલરાઉન્ડર, કાંઈ ઘટે જ નહીં. હું તો છોકરા ક્લાસમાં કહું, તું રમતમાંય પહેલો અને બાથરૂમમાંય પહેલો, લેસન લાવવામાંય પહેલો, જ્યાં હોય ત્યાં પહેલો, ઓલી વરની ફઈની જેમ. તો એવા વિદ્યાર્થીઓને અમે વર્ગખંડમાં બેસ્ટ વિદ્યાર્થીઓ માનીએ છીએ. તોફાન અમને ગમે છે, પણ એ નિર્દોષ હોવા જોઈએ. પછી ગુણવત્તા અને શિસ્ત આપણા અભ્યાસનો આ અભિન્ન અંગ છે. ગુણવત્તાનો તો કોઈ આંક જ ન આંકી શકાય, કારણ કે 5 આંગળી જેમ અલગ છે ને, બધાય બાળકોની અંદર ગુણો અલગ અલગ છે. એને ખાલી ઓળખીને બહાર લાવવાના છે. પણ શિસ્ત શાળામાં એક સરખી જ છે. બેસવું, બોલવું,
ચાલવું, આવવું, જવું, માન સન્માન બધું છે. તો એ પણ અમારી કેટેગરીમાં અમે સામેલ કરીએ છીએ. હવે 5 કેટેગરી તો એવી છે કે જેમાં બાળક ઓલરેડી પહેલેથી તૈયાર જ છે. એ હોશિયાર પણ છે, એના અક્ષર પણ ખૂબ સારા છે, એ વાંચી લખી શકે છે, દોડી ભાગી શકે છે. પણ અમારી ભરાડ શાળાના એક વિચાર મુજબ એવા પણ બાળકો છે કે જે સફળતાની સફરમાં ચાલતા થઈ ગયા છે. જ્યારે શાળાનો પહેલો દિવસ હોય, કોઈ પણ ધોરણમાં હોય, શાળાના પહેલે દિવસે જ્યારે એ બાળકનું માર્કિંગ થયું હોય અને ધીમે 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 પગથિયા ચડતો ઉપર તરફ જાય એટલે રેન્ક વિદ્યાર્થીની સાથે સરખામણી કરતો થઈ જાય. અમારે કામ ચીંધવું હોય તો હું નામ લઈ લઉં કે ભાઈ હા આ વિદ્યાર્થી આજે જવાનું છે. તો એવા વિદ્યાર્થીઓને અમે પ્રગતિશીલતાની કેટેગરીમાં મૂકીએ છીએ. વાત કરીએ બાળકોના સપનાની, તો અધૂરા સ્વપ્નને હકીકત મળે છે ને હકીકતને મળે છે સ્વપ્ન. અધૂરા સ્વપ્નને હકીકત મળે છે અને હકીકતને મળે છે સ્વપ્ન. બધું જ અહીં કર્મને આધીન છે ને કર્મને મળે છે સ્વપ્ન. કામ કરતા રહીશું, સતત ધીમે ધીમે આગળ વધતા રહીશું ને તો સપના ચોક્કસ પૂરા થશે. આ ખીલેલા ફૂલડાને જ્યારે જોઈએ ને, કેટેગરીની જ્યારે બાળકોને જાણ કરતા હતા ને ત્યારે કેટલાક પરણાઈ ગયા હતા. એ મનમાં એવું થતું હશે કે મને કેમ ન લીધું. તો ખાસ એ બાળકો માટે મને કહેવાનું છે કે મુરઝાયા પછી પણ સવાલ અહીં ઘણા છે. મુરઝાયા પછી પણ સવાલ અહીં ઘણા છે. ભીની માટીને ઝરમરતા ફોરામાં અહીં ભીંજાવાનું પણ હજી ઘણું છે. કરમાયા પછી ખીલવાનું પણ હજી ઘણું છે અને કોરા થયા પછી ભીંજાવાનું પણ હજી ઘણું છે. એટલે મૂંઝાવાનું નથી. ખીલવા માટે ભીના થઈશું ને ભીના થતાની સાથે સાથે ખીલતા રહીશું. સમય સાથે ચાલે, સમયને સાથે સાચવતા શીખી જઈએ. તો સમયને સરકાવતો હું દરેક વિદ્યાર્થી પોતાના મનની અંદર નાના મોટા સપનાને નાના મોટા વિચારો સાથે લઈને ચાલે છે. સમયને સરકાવતો હું, ઉર્જાને સંભાળતો હું. સમયને સરકાવતો હું, ઉર્જાને સંભાળતો હું. કુબાના ભોગળ તોડીને ભાગીશ. કુબો ખબર છે ને, કચ્છની અંદર કાચી માટીમાંથી બનેલું નાનું એવું ઘર. કુબાના ભોગળ તોડીને ભાગીશ. પોપચાની ભીતર સંવાદ સાંભળીશ. કુબાનો ભોગળ તોડીને ભાગીશ અને પોપચાની ભીતર સંવાદ સાંભળીશ. નવી ઉર્જા અને નવા ઉદય સાથે હું આગળ વધતો રહીશ. સમયને સરકાવતો રહીશ. થઈ ગઈ હોય ઓળખ જ્યારે સૂરજ સાથે. છોકરાઓ ઓળખી ગયા છે ને પ્રકાશને? હે, થઈ ગઈ હોય ઓળખ જ્યારે સૂરજ સાથે, ત્યારે આંખ બંધ કરીએ ને તો દિવસે પણ સપના જ દેખાય. તો આપણે આવા સપના લઈને આગળ વધતા રહીએ. આ વાલીશ્રીઓને મારે જણાવવાનું કે મેં પહેલા પણ કીધું એમ કે ધોરણ 1 થી 5 ના બાળકોને અમે સ્પર્ધામાં ગણતા જ નથી. કારણ કે એનું લેવલ માત્ર નિયમિતતાનું છે, એનું લેવલ સુંદર લેખનનું છે, એનું લેવલ ગુણવત્તાસભર છે, એનું લેવલ કાર્યક્રમનું છે, એનું લેવલ પ્રગતિ કરવાનું છે, કોમ્પિટિશનમાં ઉતરવાનું નથી. એટલે આવા તેજસ્વી તારલાઓને આપણે સન્માન કરીશું. તે પહેલા નિહાળીશું ધોરણ 3 થી 5 ના નાના પગલાવાળા છોકરાઓએ જે પોતાની કાલી ઘેલી ભાષામાં અને વિસલના ધારે તૈયાર કરેલા પિરામિડ. આભાર, ધન્યવાદ, જય હિન્દ.